એટલે LIC એ જે 5,000 કરોડનું જે અદાણી ગ્રુપનું જે બોન્ડ આવ્યું એમાં LIC એ સબસ્ક્રાઇબ કર્યું છે 15 વર્ષે ને એનું ઓલમોસ્ટ ડબલ વેલ્યુ 10,000 પ્લસ કંઈક એને મળવાની વાત આવી રહી છે. એટલે આ પરિસ્થિતિમાં જે ટ્વીટ્સ આવ્યા કે 15 વર્ષમાં જો આ કંપની બસ્ટ જાય તો, એટલે ઇરેસ્પેક્ટિવ કોઈ જાતના બાયસ વગર હું કહીશ એક બિઝનેસ જર્નલિસ્ટ તરીકે હું ટ્રેક કરું છું આ બધી કંપનીઝ. એટલે આ કોઈ ખોખા મોડલ નથી જેમાં ઇન્વેસ્ટ થયું છે, પણ થાય છે શું કે અદાણીમાં કોઈ પણ પ્રકારની મોમેન્ટ આવે, અદાણીમાં ક્યાંય માની લ્યો કોઈ સારા સમાચાર આવે એટલે કે આખો કબાલ ઉભો થાય છે અને એને એમ કે ટૂંકમાં આ નથી બરોબર. અને એ કોર્પોરેટ વોરફેરનો ભાગ છે. જે પત્રકારો આમાં હોય છે ને એ કોર્પોરેટ વોરફેરનો હિસ્સો બની જતા હોય, જેને કોઈક માહિતી આપે અને એની રીતે જે લેંગ્વેજ એમાં હોય ને એ લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય કે આ કોઈ કોર્પોરેટ હાઉસમાંથી આવેલી લેંગ્વેજ છે, આ લેંગ્વેજ કોઈ પત્રકારની નથી. એટલે ઈ જયારે વાત આવે ને એટલે જેને કહી શકો ને તમે ટૂલ કિટ ચોક્કસ પ્રકારની એક્ટિવેટ થાય. અદાણીના કોઈ સમાચાર આવે, એના નિવેશના સમાચાર આવે કે એની બીજી કોઈ પણ વાત આવે એટલે એ રીતની વાત આવે. એટલે હું એક ઇન્વેસ્ટર છું, સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટર કરતા હું ટ્રેડર છું. એક કેવિયેટ આપી દઉં જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે કે મારી પાસે અદાણી ગ્રુપના કોઈ શેર્સ નથી, એટલે હું એ રીતના વાત કરું છું. એટલે બિઝનેસ મોડલ જો તમારે સમજવું હોય કોઈ પણ ગ્રુપનું કે કોઈ પણ કંપનીનું, તો પહેલા તમારે જ્યારે એમાં રૂપિયા આવે છે ત્યારે એ બિઝનેસ મોડલ સમજવું પડે. અને LIC જેવી સંસ્થા જે આવડા રૂપિયા ફેરવતી હોય એ કોઈ બિઝનેસ મોડલ સ્ટડી કર્યા વગર રૂપિયા નાખે નહીં. એટલે જે ટ્વીટ્સ આવી છે, જે વાત આવી હતી એમાં એવું હતું કે 15 વર્ષમાં કંપની બસ્ટ ગઈ તો શું થાય. પહેલી વસ્તુ કે અદાણી ગ્રુપની જે કંપનીઓ છે, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ છે, એની ફ્લેગશિપ કંપની છે, એ બધી જ કંપનીઓનું આખું ફિનાન્શિયલ બધું મેનેજ કરે છે. અદાણી પોર્ટ્સ કયો, અદાણી પાવર કયો, અદાણી ગ્રીન કયો, અદાણી ટોટલ, અદાણી વિલમાર, જે બધી કંપનીઓ છે એનું આખું બેઝિકલી એની ફ્લેગશિપ કંપની એનું ફિનાન્શિયલ ને બધું જે કઈ જે મેનેજ કરે. અદાણી એન્ટરપ્રાઇઝ બેઝિકલી રોડ શોઝ કરે દુનિયામાં, બોન્ડ માર્કેટમાંથી રૂપિયા લઈ આવે, લાઇબોરના રેટ ઉપર રૂપિયા, સસ્તા રૂપિયા લઈ આવીને ધંધો કરે. અને એક વાત એમાં એ ટ્વીટ્સમાં ને બધે એ હતી કે ડેટ જે રીતના કંપનીનું છે એ જોતા એમ કે ભાઈ કંપની જો તૂટી ગઈ કે કાંઈ થયું તો શું થાય. તો ડેટ છે એ ધંધા માટે સારું છે. પૃથ્વીરાજસિંહ ઝાલા કે છે આઈ એમ ઇન્ટ્રાડે ટ્રેડર, ફેન્ટાસ્ટિક. અત્યારે ઇન્ટ્રાડે જ કરવા જેવું છે. હું તો ઇન્ટ્રાડે કરતા હું ઇન્ટ્રા સેકન્ડ ને ઇન્ટ્રા મિનિટ ને ઇન્ટ્રા સેકન્ડ ટ્રેડર છું, ઇન્ટ્રાડે નથી. એટલે સારું છે તમે ટ્રેડર છો, ઇન્વેસ્ટર નથી અત્યારની માર્કેટમાં. એટલે પરિસ્થિતિ છે કે ધંધો છે એ કોઈ પણ પ્રકારે ધંધો કરનારા લોકો પોતાના ખિસ્સામાંથી રૂપિયા ના નાખે. એ કોઈ પણ પ્રકારની ડેટ લે. ડેટ 3 પ્રકારની હોઈ શકે, 2 પ્રકારની હોઈ શકે અને એક મિક્સ ડેટ હોય. ડેટ એટલે કાયદેસર રીતે બોરોઈંગ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી, બેંક્સ પાસેથી, એવી બધી જગ્યાએ, અને એનો પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરે, એની ફિઝિબિલિટી, બીજું ત્રીજું જે પણ કંઈ કરવા માંગે છે, જે એક્સપાન્શન કરવા માંગે છે. એટલે કેપિટલ એક્સપેન્ડિચર માટે જનરલી કંપનીઝ ડેટ લેતી હોય. અને એનો ડેટનો જે એને ડેટ લેવાની જે એની જે આખી વિધિ છે એ બોર્ડ રૂમમાં પસાર થાય. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય એ પહેલા એને ઓકે કરે, એમાં ક્વેશ્ચનિંગ થાય કે આ ડેટ આટલી જરૂરી છે. માની લો કે કંપની 2,000 કરોડનું ડેટ લેવા માંગે છે, તો એમાં પ્રશ્નો થાય કે 2,000 કરોડની ડેટ તમે ક્યાં ક્યાં વાપરવા માંગો છો. એનું એક આખું આઉટલે આપવામાં આવે કે 2,000 કરોડ આ રીતના વાપરવા માંગીએ છીએ. પછી એમાં કોઈ બોર્ડ ઓફ ડિરેક્ટરને એવું લાગે કે આમાં કદાચ આ 200-400 કરોડનો કટ લઈ શકાય એમ છે કે આ ન કરીએ તો ચાલે, તો એ પરિસ્થિતિમાં એ બોર્ડમાં એ ડિસ્કશન થાય ને પછી ડેટની જે ડેટ લઈ આવવાની જે વાત છે એનું રિસ્ટ્રક્ચરિંગ થાય કે 2,000 કરોડની જગ્યાએ 1,500 કરોડનું ડેટ લઈએ, કે 100 કરોડ 1,600 કરોડની જરૂર છે, 100 કરોડ કંપની પોતાના ઇન્ટરનલ એક્રુવલ્સમાંથી લઈ આવે. અથવા જે કંપની માટે આ લેવાનું છે, માની લ્યો કે બહુ મોટું ડેટ છે, 20,000 કરોડનું છે, તો એનો FPO લઈ આવીએ, 25% ઇક્વિટી ઓફલોડ કરીએ, એટલે ઈ ઇક્વિટી ડ્રીવન ડેટ થયું. એટલે ઇક્વિટી તમે કંપનીનો સ્ટેક આપો છો ને પૈસા લઈ આવો છો. મોટા ભાગના કેસીસમાં કંપનીઝ પોતાના પ્રમોટરના જે શેર્સ હોય છે પ્લેજ કરે એટલે બેંકો પાસે કે જે કોઈ નાણાકીય સંસ્થા એની પાસે મૂકીને એની પાસેથી શેર ગીરવે મૂકે અને એની સામે પૈસા ઉઠાવે. જેમ આપણે હોય છે ને લોકો પોતાનું ઘર ગીરવે મૂકે, વાહન ગીરવે મૂકીને પૈસા ઉઠાવે, એવી રીતના મોટી મોટી સંસ્થાઓ એની જે શેરની વેલ્યુએશન હોય એના ઉપર આખું રમે. શેરની વેલ્યુએશન કેવી રીતના વધી, શું હતું, એ બધું હિન્ડનબર્ગના રિપોર્ટમાં આવ્યું છે. 120 પેજનો આખો રિપોર્ટ મેં સ્ટડી કર્યો છે ને, એ હું એમાં આવીશ ધીરે ધીરે કે આ અદાણી ગ્રુપ જ્યારે આ કરે છે ત્યારે ક્યાં સાચું છે ને ક્યાં ખોટું છે. હવે ડેટ જે લીધી છે કે જે બોન્ડ જે એને LIC એ સબસ્ક્રાઇબ કર્યા છે અને બોન્ડની સામે એને જે 15 વર્ષે રૂપિયા મળવાના છે, એક પ્રકારની કંપનીની ગેરંટી છે કે આટલા રૂપિયા અમે તમને આપશું, નહીં આપે તો જેને એમાં રોકાવો.
અને આજે કોઈ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ માર્કેટમાં એવા નથી કે જે 15 વર્ષે તમને ડબલ કરીને આપે. એક જમાનામાં 5 વર્ષે ડબલ થતા, પછી 10 વર્ષનો ફેઝ આવ્યો, અત્યારે 15 વર્ષની લિમિટ આવી ગઈ છે. એટલે 15 વર્ષ એટલે આઈડિયલી તમે જોવા જાવ તો 33% ગ્રોથ થયો દર 5 વર્ષે, 33-34%. બરાબર છે. એટલે હવે જે ટાઈમલાઈન છે એ રીતના વહી ગઈ છે કે 5 વર્ષે 33% અને 66% જે થયો એના ઉપર બીજા 33% એડ કરો બીજા 10 વર્ષની અંદર, બીજા 5 વર્ષની અંદર, એટલે 15 વર્ષે ટૂંકમાં તમારા 99 કે 100% જે કઈ હોય એ વેલ્યુએશનમાં થાય. એટલે 5,000 કરોડની સામે 10,000 પ્લસ સમથિંગ કરોડ આપવાની વાત છે. એટલે એ ગ્રોથ છે 100%ની, એટલે 33%ની વેલ્યુએશન પ્રમાણે. એટલે આઈડિયલી CAGR ક્યાંય પણ હોય, કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે તમે કહો કે CAGR જે 15%ની આસપાસ કંપની સ્ટેક કરીને ચાલતી હોય, એટલે અહીંયા સીધી વાત છે એ ડબલની છે, 33%. અને અશ્વથ દામોદરન જે વેલ્યુએશનના એક્સપર્ટ છે, વેલ્યુએશનના ગુરુ કહેવાય છે આખી દુનિયામાં, એને કીધું છે કે વર્લ્ડની જેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે એમાં અદાણીનો જે રિટર્ન્સ છે અને એનું જે કમિટમેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગેમમાં, એ એવું છે કે એ અમુક એક્સ વેલ્યુ વધારે છે બીજી બધી કંપની જે અત્યારે વર્લ્ડમાં કામ કરી રહી છે એના કરતા. અશ્વથ દામોદરન કોઈ દિવસ અદાણી ગ્રુપ ઓફ કંપની ટ્રેક નહોતા કરતા, વેલ્યુએશન ગુરુ છે, પણ જયારે હિન્ડનબર્ગ થયું ત્યારે એને કીધું, ત્યારે એને એના શેરની પ્રાઇસની વેલ્યુએશન આપી હતી કે 3200 જે ફ્લોર પ્રાઇસ નક્કી કરી હતી ઓવર વેલ્યુડ છે, આનો ભાવ આઈડિયલી 800 થી 975 રૂપિયા વચ્ચે હોવો જોઈએ. એટલે 25% એને શેરને વેલ્યુએશન પ્રમાણે લઈ ગયા હતા. અને એમાં એને કીધું હતું કે જે રેટ ઓફ જે રિટર્ન્સ જે પૈસે આપે છે કંપની એ સારા છે. એટલે એમાં કોઈ અશ્વથ દામોદરન જેવી વ્યક્તિ જયારે કે છે ત્યારે એમાં કઈ એવા પણ આવતું નથી. બોન્ડ્સ છે એ એવી વાત છે કે કંપનીએ બોન્ડ્સ આપ્યા 5,000 કરોડ ના, એટલે ગેરંટી એક કમિટમેન્ટ છે ને 5,000 કરોડ એને લીધા. અને સિંગલ સબસ્ક્રાઇબર અત્યારે જે છે એ LIC છે, અને LIC એ રૂપિયા એમાં નાખ્યા ને એ 10-15 વર્ષે ડબલ થઈને એની પાસે આવશે. પરિસ્થિતિ શું કામ LIC એ રોયકા એ સમજવું છે, કારણ કે મેં જેમ તમને કીધું કે ગવર્મેન્ટની સંસ્થા અને ગવર્મેન્ટના રૂપિયા એક પ્રકારે ગવર્મેન્ટની ગેરંટી, કારણ કે અત્યારે જે પ્રકારનો ઇન્ડેક્ટમેન્ટનો કેસ થયો અદાણી ગ્રુપની સામે, ત્યારબાદ એનું બોરોઈંગ જે એ કરી શકે ફોરેન માર્કેટ્સમાંથી કે ક્યાંયથી, એને એક રેઝિસ્ટન્સ લાગી છે. એના જે લીડર્સ છે મોબિલાઇઝ થઈ શકે, એ લોકો સામે જે FBI નો ખટલો બીજું ત્રીજું છે કોઈ પણ ઉપાડી લે. એટલે આ પરિસ્થિતિમાં ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ છે, બેંક્સ છે, બીજું ત્રીજું છે, એના કરતા LIC એક ફંડ ઉપર બેઠી છે, એક લિક્વિડિટી ઉપર બેઠી છે, એને આ કમિટેડ રિટર્ન્સ 5-10 વર્ષે 15 વર્ષે મળે છે. એટલે એ રીતનું હોય. પછી બોન્ડ્સમાં બીજી સ્ટાઇપ્યુલેટેડ કન્ડિશન હોય, પ્રીમેચ્યોર બોન્ડે ઓલું કરી શકાય. એટલે માની લો કે 5 વર્ષમાં અદાણી ગ્રુપનું કઈ એવું બધું થતું નથી, તો LIC બોન્ડ્સને પ્રીમેચ્યોર કરી અને એ પૈસા પાછા ખેંચી શકે. એનું જે રિટર્ન્સ હોય એ રીતના મળે, 10,000 વાળું ન મળે 15 વર્ષનું, પણ જેમ તમે કેમ બેંકમાં FD નાખો ને જે તમને અમુક રિટર્ન મળવાના છે એ મળે. પેલી કદાચ FD પ્રીમેચ્યોર કરી દીધું, જે વ્યાજ તમને મળવાનું છે તો મળવાનું છે. એટલે આમાં એ જ રીતનું હોય, પણ સસ્તા દરે હોય બેઝિકલી. એટલે એ રીતનું એને ઉપાય. બીજું કે વર્લ્ડમાં અત્યારે જે પરિસ્થિતિઓ છે બેન્કિંગની, જે પ્રકારની યુદ્ધની પરિસ્થિતિઓ છે, જે અનસર્ટનિટી છે, એમાં ઇન્ટરનેશનલ બેંક્સ કદાચ તમને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કે જે રેટિંગ કે જે કરતા હોય એમાં ક્યાંક પ્રોબ્લેમ પડે ને એ રીતનું થાય. ને ઓફકોર્સ અદાણી ગ્રુપનું જે સોવરિન એનું જે રેટિંગ છે, સોવરિન રેટિંગ નહીં સોરી, પણ એનું જે ગ્રુપનું ક્રેડિટ રેટિંગ હોય, ક્રેડિટ રેટિંગમાં ક્યાંક લોચો વાઈ ગયો, એટલે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાંથી બોરો ના કરી શકે. હિન્ડનબર્ગ વખતે અદાણી ગ્રુપનું બહુ ક્લિયર હતું કે એનું બોરોઈંગ રેશિયો જે છે ડોમેસ્ટિકમાં ઓછો હતો ને ઇન્ટરનેશનલમાં વધારે. પણ આ પરિસ્થિતિ અત્યારે ઇન્ડિકેટ કરે છે કે ડોમેસ્ટિકમાં જ હવે એનું બોરોઈંગ એને વધારે કરવું પડશે, એટલે એ દિશામાં એ બોરોઈંગ કરી રહ્યા છે. 15 વર્ષની અંદર કંપની બસ્ટ જાય એવી સંભાવનાઓ એટલે ઓછી જોઈ રહ્યો છું એક બિઝનેસ જર્નલિસ્ટ તરીકે, કે અદાણી પોર્ટ્સ જ ખાલી એવી સંસ્થા છે કે એના જેટલા પોર્ટ્સ છે હિન્દુસ્તાનમાં, એ પોર્ટ્સ ઉપર રોજના 600 થી 750 જહાજો આવે છે. એના જે પાવર પ્લાન્ટ્સ છે એ પાવર ટ્રાન્સમિટ કરે છે, પાવર પ્રોડ્યુસ કરે છે, એટલે મિલિયન વોટ યુનિટ્સમાં એ પાવર પ્રોડ્યુસ કરે છે ને એ બધી સરકારોને આપે છે. રાજસ્થાનમાં એનો પ્લાન્ટ છે, કવાટમાં, પછી અહીંયા કવાઈમાં સોરી, પછી અહીંયા છે, મહારાષ્ટ્રમાં છે, ગુજરાતમાં છે, અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ છે, UMPP જે કહે છે, મુન્દ્રામાં. કોલસો પોતાનો છે, ઇન્ડોનેશિયન માઇન્સમાંથી ને ઓસ્ટ્રેલિયન માઇન્સમાંથી, એટલે ન્યાય રો મટીરિયલ કોસ્ટમાં એને ઘણો ફાયદો પડે છે. કોલ બેઝ પાવર પ્લાન્ટ ફાયર જે કર્યા છે, ખાવડામાં જે પ્રકારનું એને મોટામાં મોટું જે પોતાનું ઓલું કરેલું છે સોલારનું, એમાં એને સોલારમાંથી પાવર જનરેટ કરે છે. સોલાર પેનલ્સ ને એવું બધું બનાવે છે, અદાણી એનર્જી ગ્રીન્સ કે જે કઈ છે. ટોટલમાં આજે જ આઈ થિંક એક મેસેજ આવ્યો છે, એટલે એ તમને જસ્ટ વાંચી સંભળાવું. આજે જે વિગત આવી છે એ વિગત એવી છે કે, એક જ મિનિટ તમને કહું શું વિગત છે. ફ્રેન્ચ એનર્જી
Giant Total Energies refrains support for Adani Green's expansion in India. ANI ની સ્ટોરી છે અને પેરિસ ફ્રાન્સ થી બાયલાઇન થી છે, એટલે કદાચ મે બી પેડ પ્રેસ રિલીઝે હોઈ શકે એવું નથી, પણ ટૂંકમાં જે ટોટલ એનર્જીસ ની જે વાત આવતી હતી કે નીકળી જશે ને એને પાછું કીધું છે કે ભાઈ અમે આ ગ્રુપ સાથે છીએ, એટલે જ્યારે પૈસા આવે ત્યારે બધાની સાથે ધંધો કરવો હોય એટલે એમાં કોઈ સવાલ ઉભો નથી થતો. હવે જે વાત આવે છે કે ભાઈ આ લોકો શું કરવા આટલું કહી રહ્યા છે કે આ કંપની બસ્ટ જશે. કંપની બસ્ટ જાય કદાચ, હું તમને એમ કહું કે અદાની ગ્રુપ ઝીરો થઈ, અદાની ગ્રુપ સંપૂર્ણપણે નાદાર થઈ, અદાની ગ્રુપની બધી કંપનીઓ ફડચામાં ગઈ, નુકસાન જ છે. તો એ જે પોર્ટ છે એ પોર્ટ કોઈ પ્રાઇવેટ જમીન ઉપર નથી, એ સરકારની જમીન ઉપર, એ પોર્ટ સરકાર પોતાના હસ્તગત કરી શકે છે. પાવર પ્લાન્ટ છે એ પોતાના હસ્તગત સરકાર કરી શકે. એના જે વાયરના ગૂંચડા છે, થાંભલાનો ભંગાર છે, જે પણ કાંઈ એ વેચો તો એમાંથી આ બધા એના રૂપિયા પાછા આપી શકે. ડેટર્સ છે એ એનસીએલટી માં જઈ શકે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ છે એમાં જઈ શકે કે ભાઈ અમારે આટલા રૂપિયા લેવાના બાકી છે, એમાંથી મે બી કદાચ એ કંપનીઝને હેરકટ લેવો પડે કે 5,000 કરોડ લેવાના બાકી છે ને 4,000 કરોડનો હેરકટ, એટલે 80% હેરકટ લઈને 1,000 કરોડ કોઈ મળે. વસ્તુ એ છે કે આ પૈસા લીધા પછી એ રૂપિયા જો ઇલેક્ટોરલ બોન્ડમાં ચેનલાઇઝ થયા છે અને કંપની બસ્ટ જાય છે તો એ ક્રાઇમ છે. પણ એ ક્રાઇમ તમે પ્રૂવ કેમ કરશો એ બહુ મોટો પ્રશ્ન છે.